મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં પોલીસની જે ભરતી થવા જઈ રહી છે એમના ઓનલાઈન ફોર્મ હાલ ભરાવાના શરૂ છે। તો આજે આપણે વાત કરશું કે તમે ઓનલાઈન ફોર્મ જાતે જ કઈ રીતે ભરી શકો। મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવામાં ઘણા બધા ચેન્જીસ થયેલા છે, તો તમે આ વિડીયો ધ્યાનથી જોઈ અને ત્યાર પછી જે ફોર્મ છે એ ભરજો, જેથીને કોઈ પણ ભૂલ ન પડે, અન્યથા તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે। તો મિત્રો તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ojas.gujarat.gov.in સર્ચ કરાવવાનું રહેશે। અહીં તમે જોશો તો હોમ પેજ તમને આ પ્રકારે જોવા મળશે। એમાં મિત્રો ઓનલાઈન એપ્લિકેશન એવો એક ઓપ્શન તમને જોવા મળે છે, એપ્લાયનો ઓપ્શન જોવા મળે એમાં તમારે ક્લિક કરવાનું છે। અહીં તમને જે પણ અત્યારે એડવર્ટાઇઝમેન્ટ ચાલુ હશે, એટલે કે જે ભરતી ચાલુ હશે એનું લિસ્ટ જોવા મળશે। તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની એક ભરતી છે, તો એના ઉપર આપણે ક્લિક કરશું। અહીં ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની આ ભરતી છે। મિત્રો આની છેલ્લી તારીખ છે 30/4/2024 રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અહીં મિત્રો જનરલ કેટેગરીમાં જે લોકો આવતા હોય તો એમને 100 રૂપિયા ફી છે એ ભરવાની થાય છે। મિત્રો અહીંયા એપ્લાયનું ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જો તમારે ડિટેલમાં માહિતી જોતી હોય તો અહીંયા ડિટેલ્સ ઉપર જઈ અને તમે ભરતી વિશેની તમામ માહિતી મેળવી શકો છો, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મેં PDF છે એ અપલોડ કરેલી છે, ત્યાંથી તમે સરળતાથી એને જોઈ શકશો। તો મિત્રો આપણે એપ્લાય ઉપર ક્લિક કરશું। જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને અહીં ભરતી વિશે માહિતી જોવા મળશે। મિત્રો અહીંયા એપ્લાય નાવનો ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હવે મિત્રો અહીં તમને 3-4 ઓપ્શન છે એ જોવા મળશે। જેમ કે તમારું રજિસ્ટ્રેશન પહેલાથી જે ઓજસની વેબસાઇટ ઉપર કરેલ હોય તો તમને એક રજિસ્ટ્રેશન નંબર મળેલો હશે, એ તમારે અહીંયા લખવાનો છે અને તમારી જન્મ તારીખ છે એ અહીંયા લખવાની રહેશે। ત્યાર પછી મિત્રો જો તમારી પાસે રજિસ્ટ્રેશન થયેલું ન હોય તો તમારે અહીં સ્કીપના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સ્કીપ કરશો એટલે મિત્રો અહીં લોકરક્ષકનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે। અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે પહેલાં તો કે તમારે કઈ કેડરની અંદર જવું છે, જેમ કે PSI કેડર, લોકરક્ષક કેડર કે પછી બંને। તો મિત્રો હું તમને સજેસ્ટ કરું છું કે તમે 100 રૂપિયા ફી વાહે નહીં જોતા, તમે બોથને સિલેક્ટ કરી લેજો। અહીંયા આગળ તમે બોથ સિલેક્ટ કરશો એટલે તમારે ફી તો 200 રૂપિયા ભરવાની થશે, પરંતુ મિત્રો અહીં તમને ચાન્સ છે કે PSI અથવા તો લોકરક્ષક બેમાંથી કોઈ પણ કેડરની અંદર તમે એપ્લાય કરી શકશો। તો હું તમને સજેશન કરું છું કે તમે આ ઓપ્શનને સિલેક્ટ કરશો। ત્યાર પછી મિત્રો ઉમેદવારની માહિતી છે એ આપવાની છે, જેમાં અહીંથી તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે। અહીંયા મિત્રો તમારી સરનેમ આવશે, ત્યાર પછી તમારું નામ આવશે, તમારા પિતાનું નામ અહીંયા લખવાનું છે અને તમારા માતાનું નામ છે એ અહીંયા લખી દેવાનું રહેશે। ત્યાર પછી ઉપરોક્ત વિગત ધોરણ 12 અથવા તેને સમકક્ષ જે માર્કશીટ હોય એ મુજબ જ તમારે દર્શાવવાની રહેશે। તો મિત્રો અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 12માની અંદર જે પ્રમાણે તમારા માર્ક હોય એ પ્રમાણે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। જેમ કે જેન્ડર, ડેટ ઓફ બર્થ છે તમે અહીંથી સિલેક્ટ કરશો, મેરિડ અનમેરિડ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીંથી મિત્રો તમારે કેટેગરી છે એ સિલેક્ટ કરવાની રહેશે। અહીં મિત્રો તમે જનરલ કેટેગરી સિલેક્ટ કરશો તો તમને અહીં કંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, પરંતુ જેવું તમે EWS, SC, ACBC કે ST સિલેક્ટ કરશો એટલે મિત્રો એક નોન ક્રિમિલિયનનું પણ તમારે છે એ અહીં ડેટા આપવાનો રહેશે અને એક તમારું જાતિ પ્રમાણપત્ર, તો એનું સર્ટિફિકેટ નંબર છે, કઈ તારીખે તમે કઢવેલું છે અને ક્યાંથી ને મેળવેલું છે। એ જ રીતે નોન ક્રિમિલિયન નંબર તમારે નાખવાનો છે, ત્યાર પછી કઈ તારીખે કઢવેલું અને કોને કાઢી આપેલ છે, તો આ વિગત છે એ તમારે વધારાની ભરવાની થાય છે। ત્યાર પછી મિત્રો કોમ્યુનિકેશન ડિટેલ એટલે કે તમારું એડ્રેસ છે એ તમારે આપવાનું છે। તો સૌપ્રથમ આ બાજુ છે એ તમારે હાલમાં તમે જે જગ્યાએ રહેતા હો એ એડ્રેસ આપવાનું છે અને પરમેનન્ટ એડ્રેસ છે એ તમે અહીંયા આપણે આપી શકો છો। જો બંને સેમ જ હોય તો તમે અહીંયા કોપી પેસ્ટ કરી નાખજો। ત્યાર પછી નીચે મોબાઈલની ડિટેલ છે, અહીંયા મોબાઈલ નંબર ફરી પાછો તમારે આપવાનો છે, તમારું ઈમેલ ID અને અહીંયા પાછું એ જ ઈમેલ ID તમારે આપવાનું રહેશે।
ત્યાર પછી મિત્રો અન્ય માહિતીની અંદર તમારે એક તો અહીંથીના આઈડી પ્રૂફ સિલેક્ટ કરવાનું છે, જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીં મિત્રો એનો નંબર છે એ લખવાનો રહેશે. જો તમે રમતગમતમાં ગુણ મેળવેલ હોય તો તમે અહીંયા યસ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી બેઝિક કમ્પ્યુટર નોલેજ હોવું તમારી પાસે જરૂરી છે, તો અહીંયા તમારે યસ જ રાખવાનું રહેશે. જો કોઈ વિધવા હોય તો એ અહીંયા આપણે યસ સિલેક્ટ કરી અને તમામ ડિટેલ છે એ ભરશે. એ જ રીતે એક્સ સર્વિસમેન જેમ કે આર્મી, નેવી કે એરફોર્સની અંદર હોય તો અહીંયા યસ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, અન્ય કોન્સ્ટેબલરી તરીકે હાલ સેવા બજાવેલી છે કે કેમ એ તમે અહીંયા યસ અથવા નો થી સિલેક્ટ કરી શકશો. ત્યાર પછી નીચે જોશો તો તમે ભાષા સિલેક્ટ કરવાની છે, જેમાં ઇંગ્લિશ, હિન્દી કે ગુજરાતી તમને લખતા, વાંચતા અને બોલતા આવડતું હોય તો મિત્રો તમારે આ તમામને ટીક માર્ક છે એ કરી દેવાના રહેશે. ત્યાર પછી 12મા ધોરણની જે એજ્યુકેશન ડિટેલ છે એ આપવાની છે. તો અહીં મિત્રો HSC ઇક્વેલન્ટ અથવા તો HSC કરેલું હોય તો તમારે અહીંયા પર્સન્ટેજ લખવાના છે, ક્લાસ કયો છે એ લખવાનું છે, અહીંયા આપણે બોર્ડ લખવાનું રહેશે. ત્યાર પછી અહીં મિત્રો રાજ્ય ઓટોમેટિક લખેલ જ આવશે, કયા વર્ષની અંદર તમે પાસ કરેલું છે વર્ષ અહીંયા લખવાનું છે, ટ્રાયલ કેટલી છે એ તમે અહીંયા દર્શાવશો અને લાસ્ટ જે માર્કશીટ હોય તો એમની તમારે છે એ અહીંયા સીટ નંબર લખવાના રહેશે. ત્યાર પછી મિત્રો વધારાના એજ્યુકેશન ડિટેલ છે એ તમારે આપવાના રહેશે, જેમ કે તમે ગ્રેજ્યુએટ હો, માસ્ટર ડિગ્રી કરેલું હોય તો એ તમામ ડિટેલ છે એ અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો વધારાની એજ્યુકેશન ડિટેલ હોય, જેમ કે ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો અહીંથી તમે એ સિલેક્ટ કરી શકશો. અહીંયા એના પર્સન્ટેજ અને એ તમામ ડિટેલ છે એ ભરવાની થશે. એ જ રીતે એડિશનલ ક્વોલિફિકેશન હોય, જેમ કે પોસ્ટ ગ્રેજ્યુએટ, LLB અથવા તો કોઈ પણ કોર્સ તમે આમાંથી કરેલ હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. જો આમાં કોર્સનું લિસ્ટ ન હોય તો તમે અધર સિલેક્ટ કરીને પણ તમારી ડિટેલ છે એ ભરી શકશો. એ જ રીતે એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે વધારાની માહિતી, જેમાં જો તમે NCC કરેલું હોય અને તમારી પાસે C સર્ટિફિકેટ હોય તો મિત્રો અહીં તમે યસ સિલેક્ટ કરશો, અન્યથા નો સિલેક્ટ કરી આગળ વધવાનું રહેશે. અને એ તમે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલી હોય તો તમે અહીંયા યસ કરશો, અન્યથા નો જ રહેવા દેવાનું રહેશે. હવે મિત્રો અહીં વધારાની ડિટેલ છે કે તમારે HSCની માર્કશીટ છે એ અપલોડ કરવાની થાય છે. તો અહીં મિત્રો જે માર્કશીટ અપલોડ કરવાની છે JPG અથવા તો PNG ફોર્મેટની અંદર કરવાની છે અને એની સાઇઝ છે એ 1 MB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. તો એ ખાસ તમે અહીં અપલોડ કરી દેજો. ત્યાર પછી મિત્રો અહીંયા ડિક્લેરેશન ફોર્મમાં તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને સેવ આપી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે સેવ કરશો એટલે તમને અહીં તમારો એપ્લિકેશન નંબર છે જોવા મળશે. આને મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ નોંધી લેવાનો છે અથવા તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો તમારે એનો ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાનો રહેશે. તો આપણે હવે અહીંયા અપલોડના ઓપ્શન ઉપર જઈ અને ફોટો એન્ડ સિગ્નેચરના ઓપ્શન ઉપર ક્લિક કરશું. અથવા તો મિત્રો તમે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શન ઉપર પણ જોઈ શકશો કે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. તો આના ઉપર આપણે ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમને જે એપ્લિકેશન નંબર મળેલો છે એ લખવાનો રહેશે. અહીંયા તમારી જન્મ તારીખ લખવાની છે અને ઓકે આપી દેવાનું રહેશે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે મેં મારો ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરી લીધેલું છે. અહીંયા આપણે તમને સાઇઝ જોવા મળશે, જે ફોટાની સાઇઝ છે એ 15 KB અથવા તો એનાથી ઓછી અને એ જ રીતે તમારી સિગ્નેચર પણ 15 KB અથવા તો એનાથી ઓછી સાઇઝ છે એ હોવી જરૂરી છે. અહીં મિત્રો ફોટાનું ફોર્મેટ છે એ JPG ફોર્મેટ હોવું જરૂરી છે. તો એ પ્રકારે અહીંયા ચૂઝ ફાઇલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં જે પણ જગ્યાએ ફોટો પાડેલો રાખેલો હોય એ જગ્યાએથી તમારે એને ઓપન કરી અને અપલોડ કરી દેવાનો છે અને એ જ રીતે તમારે સિગ્નેચર પણ અપલોડ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો ફરી તમારે ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શન ઉપર જઈ અને કન્ફર્મના બટન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે તમને જે એપ્લિકેશન નંબર મળેલો છે એ લખવાનો રહેશે અને તમારી જન્મ તારીખ અહીંયા આપવાની છે. ત્યાર પછી ઓકે કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ઓકે આપશો અહીં તમે જોઈ શકો છો કે તમારી જે ડિટેલ છે એ તમને જોવા મળશે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર, તમારું નામ, માતાનું નામ, તમારું એડ્રેસ, ત્યાર પછી મોબાઈલ નંબર, મેલ કે ફિમેલ જે પણ જેન્ડર તમે સિલેક્ટ કરેલું હશે, ત્યાર પછી તમારી ડેટ ઓફ બર્થ તમને જોવા મળશે અને કાસ્ટ અહીંયા તમને લાસ્ટમાં જોવા મળશે. તમારે કન્ફર્મ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કરશો એટલે તમને પૂછશે કે તમે તમામ ડિટેલ છે એ એક વખત ચેક કરી લેજો, ત્યાર પછી જ કન્ફર્મ કરજો. તો અહીંયા આપણે તમામ ડિટેલ ચેક કરી લીધી છે. ઓકેના બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે.
જેવું તમે ઓકે કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારી અરજીનો જે કન્ફર્મેશન નંબર છે એ તમને અહીંયા લાસ્ટમાં જોવા મળશે. તો મિત્રો તમારે આ એપ્લિકેશનની પ્રિન્ટ છે એ અહીંથી ને કાઢી લેવાની રહેશે. હવે મિત્રો તમને જે આ કન્ફર્મેશન નંબર મળેલો છે, જે વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં આવે છે તો એમને મિત્રો આ કન્ફર્મેશન નંબર છે એને કોપી કરવાનો રહેશે અથવા તો કોઈ પણ જગ્યાએ લખી લેવાનો છે. ત્યાર પછી તમારે ઓનલાઈન ફી ભરવાની છે. તો અહીંયા ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ એ ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે તમારી જોબ સિલેક્ટ કરવાની છે. જેમ કે અત્યારે પોલીસની ભરતી માટે આપણે ફી ભરવાની છે તો એને સિલેક્ટ કરશું. ત્યાર પછી તમને જે કન્ફર્મેશન નંબર મળેલો છે એ લખવાનો રહેશે અને અહીં મિત્રો તમારી જન્મ તારીખ છે એ તમારે આપવાની રહેશે. ત્યાર પછી અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે બેંકનું પેજ છે એ ઓપન થઈ જશે. એમાં મિત્રો તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈ કે નેટ બેન્કિંગ કોઈ પણ રીતે પેમેન્ટ કરી અને તમારે ફી છે એ ભરી દેવાની રહેશે. ત્યાર પછી ચલણની ફી પણ તમારે છે એ મેળવી લેવાની રહેશે. તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રમાણે રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ગુજરાત પોલીસની અંદર જે ભરતી છે એમાં ફોર્મ કઈ રીતે એપ્લાય કરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.